સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે અહીંયા સંધાનમાં મેથેમેટિક્સના લેક્ચર માટે ભેગા થયા છે અને આજે આપણી વચ્ચે કચ્છ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર રાજેશ ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે, જે આપણા આજના ટૉપિક ઓપરેશન રિસર્ચના એક સબ્જેક્ટ એક્સપર્ટ છે. અને તે આજે આપણે એક રસપ્રદ એનો જે એક ટૉપિક છે ઓપરેશન રિસર્ચનો, જેનું આપણે ગેમ થિયરી તરીકે ઓળખીએ છીએ. ગેમ્સ બધાને રમવું ગમતી હોય છે. આજે આપણે જોઈએ રાજેશ ઠક્કર આપણને કેટલી ઇન્ટરેસ્ટિંગ ગેમ રમાડે છે અને આપણને એમના એમનું જે સ્પીચ જે છે એ એટલી સરળ અને ઇઝી લેંગ્વેજમાં જે બોલશે અને તમને જે આખો જે સબ્જેક્ટ છે તમને લાગશે નહીં કે તમે સબ્જેક્ટ ભણો છો, ખાલી તમે જાણે રમતા અને ખરેખર એને સાર્થક કરશે. જે ટૉપિક આપ્યો છે ગેમ થિયરી, એ હું એમને રિક્વેસ્ટ કરીશ કે એમનું વક્તવ્ય રજૂ કરે. સર પ્લીઝ. નમસ્કાર મિત્રો, આપણે સ્કૂલ કોલેજ લેવલ ઉપર અલગ અલગ વિષયો ભણતા હોઈએ છીએ. એવું બનતું હોય છે કે આપણે આપણા વિષયોને બે ભાગમાં વેચી શકીએ. અમુક વિષયો આપણને હલકા ફૂલકા લાગતા હોય છે, અમુક વિષયો આપણને થોડા હેવી ગંભીર લાગતા હોય છે. મેથેમેટિક્સ એટલે કે જો ગણિતની વાત કરીએ તો એને ગંભીર વિષયની કેટેગરીમાં મૂકનારા લોકોની સામાન્ય રીતે બહુમતી હોય છે. આપણે જ્યારે આપણા સંતાનોને અથવા વિદ્યાર્થીઓને કહીએ કે ભાઈ તમે મેથેમેટિક્સ કરો, ત્યારે એનો મૂડ મેથેમેટિક્સ કરવા કરતાં ગેમ્સ રમવાનો વધારે હોતો હોય છે. આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એવી જ પરિસ્થિતિમાંથી કદાચ અમુક ભૂતકાળમાં લોકો પસાર થયા હશે, એટલે એમને થયું હશે કે ભાઈ આ ગેમ્સને મેથેમેટિક્સ સાથે ન સાંકળી શકાય. કદાચ એ વિચારોમાંથી જ આ બ્રાન્ચનો જન્મ થયો છે, જેનું નામ છે ગેમ થિયરી. આપણે સામાન્ય રીતે મેથેમેટિક્સને જોઈએ તો એના બે ક્લિયર ભાગ આજકાલ દેખાય છે. એક છે પ્યોર મેથેમેટિક્સ, બીજો છે એપ્લાઇડ મેથેમેટિક્સ. આપણે જેમ જાણીએ છીએ એમ પ્યોર મેથેમેટિક્સમાં બધા થિયરેટિકલ આપણા પ્રમેયો, થિયરમ્સ વગેરેની આપણે વાતો કરતા હોઈએ છીએ. એપ્લાઇડ મેથેમેટિક્સ છે, એ એપ્લાઇડ મેથેમેટિક્સમાં આપણે સામાન્ય રીતે એ મેથેમેટિક્સ ક્યાં ઉપયોગમાં આવે છે એની વાત કરતા હોઈએ છીએ. એપ્લાઇડ મેથેમેટિક્સને લઈએ તો એના ઘણા બધા પાછા વિભાગ કરી શકાય, કારણ કે મેથેમેટિક્સ લગભગ જીવનના દરેક સ્ટેજ ઉપર ક્યાંક ને ક્યાંક કામ આવતું હોય છે. દાખલા તરીકે અત્યારે મારો અવાજ જે આપ સુધી પહોંચી રહ્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક મેથેમેટિક્સ છુપાયેલું છે. પણ અમુક મેથેમેટિક્સની એપ્લિકેશન્સ એવી છે જે ખાસ કરીને સામાન્ય માણસ કરતાં બિઝનેસમેનને વધારે ઉપયોગી હોતી હોય છે. આપણા માટે સેટેલાઇટમાં શું મેથેમેટિક્સ ગણાતું હશે એ ખ્યાલ ન હોય, પણ આપણે કોઈક પાસે વ્યાજે પૈસા લીધા હોય, અથવા આપણે એવું શું કામ કલ્પના કરીએ, આપણે કોઈકને વ્યાજે પૈસા આપ્યા હોય તો આપણે વ્યાજ ગણતરી કરતી વખતે આપણને વ્યાજની ગણતરીનું મેથેમેટિક્સ આવડતું હોય. આવી જ જે બિઝનેસની જે મેથેમેટિક્સ એપ્લિકેશન્સ છે એનું મોટા ભાગની વાત ઇકોનોમિક્સમાં આજકાલ કરવામાં આવતી હોય છે. એટલે બિઝનેસ મેથેમેટિક્સ અથવા તો ઇકોનોમિક્સમાં મેથેમેટિક્સની એવી વાતો કરવામાં આવે છે કે જે બિઝનેસમાં કામ આવતી હોય. આવી જ અમુક વાતોની ચર્ચા આપણે આજના ગેમ થિયરીના વિષયમાં કરવાના છીએ, કારણ કે આપણે એ કદાચ રિયલાઇઝ કરી શકીશું કે આપણે જે બિઝનેસમાં કરતા હોઈએ છીએ એ જ આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે રમતમાં કરતા હોઈએ છીએ. આપને ખ્યાલ છે કે જ્યારે આપણે રમતા હોઈએ ત્યારે આપણું એક ઉદ્દેશ એ હોય કે સામેવાળા હરીફને હરાવવો, અને આ આપણા બિઝનેસનો બહુ જાણીતો ઉદ્દેશ છે. એવી જ રીતે આપણે જ્યારે કોઈ પણ ગેમ રમતા હોઈએ છીએ ત્યારે એના અમુક નિયમો હોતા હોય છે. એ નિયમો દરમિયાન આપણી પાસે અમુક વિકલ્પો હોતા હોય છે. કોઈ ક્રિકેટનો કેપ્ટન હોય તો એની પાસે વિકલ્પ હોતા હોય છે કે ભાઈ એણે કયા બોલરને બોલિંગ આપવી. એવી જ રીતે જેમ ગેમ્સમાં આપણી પાસે અમુક નિયમો હોય છે, પણ ઓન ધ હોલ આપણો ઈરાદો એ હોય છે કે સામેવાળી વ્યક્તિને નુકસાન થાય અને આપણો ફાયદો થાય. બસ એવું જ કંઈક આપણે બિઝનેસમાં પણ કરતા હોઈએ છીએ. આ બધી વાતો આજે આપણે ગેમ થિયરીમાં કરવાના છીએ. સૌથી પહેલાં આપણે ગેમ થિયરીની સીધી સરળ વ્યાખ્યાની વાત કરીએ. આપણી સ્લાઇડમાં એ ગેમ થિયરીની સીધી વ્યાખ્યા છે. અ ગેમ થિયરી
is a study of business and economics situations of conflict and competition where two or more participants or you can say competitors are involved. જેમ આપણે આ વ્યાખ્યા બતાવે છે એ પ્રમાણે બે ચાર કે વધારે લોકો ઇન્વોલ્વ થતા હોય છે બિઝનેસ કોમ્પિટિશનમાં, અને જ્યાં જ્યાં કોમ્પિટિશન હોય અને જ્યાં જ્યાં એકબીજાથી આગળ નીકળી જવાની વાત હોય એવી કોઈ પણ એક્ટિવિટીને આપણે ગેમ કહી શકીએ. એટલે આજે આપણે જો કોઈ ફેક્ટરી શરૂ કરીએ તો એ ફેક્ટરી આપણા કોઈ હરીફને લક્ષમાં રાખીને જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે એને હવેથી ગેમ કહીશું. સાથે સાથે ગેમ થિયરીના અમુક સાદા ઉદાહરણ છે આપણી પાસે. જે પહેલું ઉદાહરણ છે એ દેખાય છે કે પ્રાઇઝિંગ ઓફ પ્રોડક્ટ્સ વિચ ડિપેન્ડ્સ ઓલ્સો ઓન ધ પ્રાઇઝિંગ ઓફ ધ કોમ્પિટિટર્સ. જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇઝ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે એ તો ધ્યાનમાં રાખવું જ પડે કે આપણા કોમ્પિટિટરે એ જ પ્રોડક્ટની શું ભાવ રાખ્યા છે અથવા તો શું કિંમત રાખી છે. અમારે ત્યાં કચ્છમાં આ સિઝનમાં એક ખાસ આઇટમ આવે છે, અડદિયા એને કહેવાય. આપણે જે અડદિયા ખાતા હોઈએ છીએ ત્યાં અમારે ત્યાં કચ્છમાં ખાવડા સ્વીટ્સ કરીને ઘણી બધી શોપ્સ હોતી હોય છે. અમારું એક રસપ્રદ ઓબ્ઝર્વેશન એ છે કે તમે કોઈ પણ શોપ ઉપર અડદિયા લેવા જાઓ તો એક જગ્યાએ જો એનો ભાવ 320 રૂપિયા હોય તો બધી દુકાનોમાં 320 રૂપિયા જ હોય. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે એ લોકો પ્રાઇઝ ડિસાઇડ કરે છે ત્યારે એ તો ધ્યાનમાં જ રાખે છે કે બીજા જે વેપારીઓ છે એ એની શું કિંમત રાખવાના છે. એટલે જ્યારે આપણે આપણી પ્રાઇઝિંગ ડિસાઇડ કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી, પણ આપણે એક ગેમ રમી રહ્યા છીએ અથવા તો આપણે એક બિઝનેસ કરી રહ્યા છીએ. એટલે હવેથી ગેમ અને બિઝનેસ શબ્દ અહીં મર્જ થાય છે. બીજું ઉદાહરણ આપણા સ્ક્રીન પર છે કે જ્યારે આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ ત્યારે ટીવી ચેનલ્સની વાત કરીએ. ટીવી ચેનલ્સ ડિસાઇડિંગ ધ સ્લોટ ઓફ ધ સિરિયલ્સ થિંક ઓફ ધ સેમ સ્લોટ પ્રોગ્રામ્સ ઓફ અધર ચેનલ્સ. આપણને ખ્યાલ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણને કોઈ પ્રોગ્રામ બહુ ગમતો હોય, રાધર આપણને કોઈ બે પ્રોગ્રામ બહુ ગમતા હોય, એ બે ગમતા પ્રોગ્રામ એક જ સમયે આવતા હોય છે. આપણને ખબર છે કે આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું બહુ ગમતું હોય, પણ સામે પાછું કોણ બનેગા કરોડપતિ પણ એ જ સમયે આવતું હોય. એટલે જ્યારે ટીવી ચેનલ્સ એ ફાઇનલ કરતી હોય છે કે કોઈ પણ ટીવી સિરિયલનો કયો સમય રાખવો ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખતી હોય છે કે ભાઈ એ જ સમયે બીજી ચેનલ પર કઈ કઈ સિરિયલ આવતી હોય છે. એટલે એ પણ એક પ્રકારની બિઝનેસ સ્ટ્રેટેજી બને છે. આપણે એને ગેમ કહી શકીએ આપણી આજની વ્યાખ્યા પ્રમાણે. આપણી પાસે ત્રીજું ઉદાહરણ પણ છે કે જ્યારે આપણે પોલિટિકલ કેમ્પેઇન આપણે જોતા હોઈએ છીએ જુદી જુદી પોલિટિકલ પાર્ટીઝનું, તો એ પણ આપણે જોતા હોઈએ છીએ કે એ પોલિટિકલ કેમ્પેઇન પણ સામેવાળી જે ઓપોઝિટ પોલિટિકલ પાર્ટીઝ હોતી હોય છે એના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરાતું હોય છે. જો એક પોલિટિકલ પાર્ટી કોઈ એક મુદ્દો ઉઠાવે તો સામેની પોલિટિકલ પાર્ટી બિલકુલ એ જ મુદ્દો એનાથી વિરોધ ઢંગમાં ઉઠાવતી હોય છે. એટલે આ પણ જે પોલિટિક્સ છે એને પણ આપણા આજના કન્ટેક્સ્ટમાં આપણે ગેમ કહી શકીએ. એટલે ગેમ એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં સ્પર્ધા ઊભી થાય છે. જ્યાં જ્યાં સ્પર્ધા ઊભી થાય છે ત્યાં ત્યાં આપણે એમ કહી શકીએ કે એક ગેમ રમાય છે. હવે આપણે થોડું ગેમ થિયરીનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈએ. એની શરૂઆત આપણી થાય છે 1713થી. 1713માં જેમ્સ વેલ્ડેગ્રેવ નામના એક બ્રિટિશ ડિપ્લોમેટ હતા. બેઝિકલી એ બ્રિટિશ એમ્બેસેડર હતા સિરિયા અને ફ્રાન્સમાં. એમને પત્તાની એક ગેમ રમતા રમતા એવો આઈડિયા આવ્યો કે આ જે ગેમ રમાઈ રહી છે એની પાછળના થોડા જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એ ગેમ સરળતાથી જીતી શકાય. આવો એક પત્ર એમણે 1713માં લખેલો. એવું માનવામાં આવે છે કે ગેમ થિયરીનું આ ઉદ્ગમ સ્થાન હતું. આ પત્ર એ ગેમ થિયરીની દિશાની સૌથી પહેલું કદમ હતું. એ પછી આપણે આગળ હિસ્ટ્રી પર વધીએ તો યુએસએના ચોથા પ્રેસિડેન્ટ હતા જેમ્સ મેડિસન એમનું નામ હતું. જેમ્સ મેડિસન બહુ જ પ્રખ્યાત હતા. ખાસ કરીને જે યુએસએનું કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ બનાવવામાં આવતું હતું ત્યારે એમણે બહુ જ એક્ટિવ રોલ ભજવેલો અને એટલા માટે એમને ક્યારેક ક્યારેક તો ફાધર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. જ્યારે એ પ્રેસિડેન્ટ એમના ટેક્સેશન સિસ્ટમ બનાવતા હતા ત્યારે એમને લાગ્યું કે આ જે ટેક્સેશન સિસ્ટમ છે એમાં થોડું એનાલિસિસ કરીએ તો એ વધારે ઇફેક્ટિવ સાબિત થઈ શકે એમ છે. એટલે એમણે એક એનાલિસિસ કર્યું જેનું એમણે નામ આપેલું ગેમ થિયોરેટિક એનાલિસિસ. આ એનાલિસિસ એ ગેમ થિયરીમાં થોડુંક ગંભીર કહી શકાય એવું પહેલું પ્રદાન હતું.
એ પછી જો આગળ વધીએ તો આપણે થોડા મેથેમેટિશિયન્સે ભેગા થઈને ગેમ થિયરીનો પાયો નાખ્યો. આપણે એ બધા જ મેથેમેટિશિયન્સને એક ભાવાંજલિ આપીએ. એમની તસવીર આપણા સ્ક્રીન પર છે. સૌથી પહેલાં આવે છે ડેનિસ મેથેમેટિશિયન જ્યોર્જ ઝેઉથેન કરીને. આ જે ડેનિસ મેથેમેટિશિયન હતા એમણે સૌથી પહેલાં આ જે ગેમ થિયરી એનાલિસિસ છે એના વિશેના અમુક રિઝલ્ટ્સ રજૂ કર્યા. એ જ રિઝલ્ટ્સને એમાઇલ બોરેલ નામના પ્રખ્યાત મેથેમેટિશિયને આગળ વધાર્યા અને એના આધારે અમુક કન્જેક્ચર્સ બનાવેલા. એ પછી એની લાઇનમાં આપણી પાસે આવે છે કદાચ ગેમ થિયરીનો સૌથી અગત્યનો ચહેરો. એનું નામ છે જ્હોન વોન ન્યુમાન. જ્હોન વોન ન્યુમાને સૌથી પહેલાં 1928માં એક પેપર પબ્લિશ કર્યું જેને ગેમ થિયરીમાં સૌથી પ્રથમ સ્ટાન્ડર્ડ પેપર માનવામાં આવે છે. અને આ ગેમ થિયરીને ત્યારે મેથેમેટિકલ ઇકોનોમિક્સના ભાગ તરીકે લેવામાં આવતું હતું. આ ન્યુમોન સાહેબ જે હતા એમના પાછળથી એમણે એક બુક પણ પબ્લિશ કરી જે પણ ગેમ થિયરીમાં એક લેન્ડમાર્ક ગણવામાં આવે છે. એ પછી જોઈએ તો કેટલાક મેથેમેટિશિયન્સે એ પરંપરાને આગળ વધારી. મેરિલ ફ્લડ નામના એક મેથેમેટિશિયન હતા, મેલ્વિન ડ્રેશર હતા, જ્હોન નેશ, અને આ બધા મેથેમેટિશિયન્સ જે સ્ક્રીન પર છે એ લોકોએ આ પરંપરાને આગળ વધારી. પણ સૌથી પહેલો નોંધપાત્ર જે કન્ટ્રીબ્યુશન ગેમ થિયરીનું છે એ માટે નોબેલ પ્રાઇઝ એમને અપાયું હતું. આ નોબેલ પ્રાઇઝ લેનાર વ્યક્તિઓ હતા જ્હોન નેશ, રેન હેડ સિલ્ટન અને જ્હોન હાર્સાની. આ લોકોએ ઇકોનોમિક્સમાં નોબેલ પ્રાઇઝ જીત્યું 1994માં. જેમ આપ જાણો છો એમ મેથેમેટિક્સમાં નોબેલ પ્રાઇઝ અપાતું નથી, એટલે એમનું જે નોબેલ પ્રાઇઝ હતું એ ઇકોનોમિક્સના બેનર નીચે હતું. પણ એ જે નોબેલ પ્રાઇઝ હતું એ માટેનું જે રિસર્ચ હતું એ ગેમ થિયરી સાથે સંકળાયેલું હતું. અને આટલેથી જ આ કહાની અટકી નહીં. થોડા જ વર્ષો પછી 2005માં બીજું નોબેલ પ્રાઇઝ ગેમ થિયરીને ગયું. એ વખતે ચહેરા બદલાયા. થોમસ સ્કેલિંગ અને રોબર્ટ ઓમેન નામના બે મેથેમેટિશિયન્સને આ નોબેલ પ્રાઇઝ મળ્યું. ચહેરા આપણને દેખાય છે. અને પછી હેટ્રિક થઈ 2007માં, એટલે થોડા જ વર્ષો પહેલાં ફરી એક નોબેલ પ્રાઇઝ ગેમ થિયરીના ફાળે ગયું. એ વખતે ફરી એકવાર મેથેમેટિશિયન્સ હતા લિયોનિડ હાર્વિચ, એરિક માસ્કિન અને રોજર મેર્સન. આ ત્રણ મેથેમેટિશિયન્સને ફરી એકવાર આ ત્રણ નોબેલ પ્રાઇઝ ઇકોનોમિક્સના ફાળે ગયા. કારણ કે આપણે જેમ હમણાં જ વાત કરીએ એમ ઇકોનોમિક્સને નોબેલ પ્રાઇઝ મળે છે, મેથેમેટિક્સને નહીં. તો આ હતું આપણું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બતાવે છે કે ગેમ થિયરી એ બહુ જૂનો વિષય નથી, પણ છતાં અત્યાર સુધીના ટૂંકા ગાળામાં ત્રણ નોબેલ પારિતોષિક ગેમ થિયરીના રિસર્ચર્સને ફાળી ગયા છે. એ જોતાં ગેમ થિયરી ખૂબ જ પોટેન્શિયલ વિષય કહેવાય. હવે આપણે થોડીક બેઝિક ડેફિનેશન્સની વાત કરીએ કે આ જે ગેમ થિયરીની વાત કરીએ છીએ એ હકીકતમાં શું છે. તો આપણે ગેમ થિયરીની બેઝિક ડેફિનેશન્સથી શરૂઆત કરીએ અને સૌથી પહેલી વાત કરીએ કે આપણે જેને ગેમ કહીએ છીએ શું છે. જેમ હમણાં જ આપણે વાત કરી હતી એમ, અ ગેમ ઇઝ બેઝિકલી એન એક્ટિવિટી carried out by two or more persons or parties with conflicting interests. Conflicting interest એ શબ્દ અગત્યનો છે. જ્યારે કોઈ પણ એક્ટિવિટી લોકો કરતા હોય અને એમના જે ઇન્ટરેસ્ટ છે અથવા તો એમના જે હેતુ છે એ એકબીજાનો વિરોધ કરતા હોય, જે બિઝનેસમાં નોર્મલ વાત ગણાય છે, ત્યારે એવી એક્ટિવિટીને આપણે હવેથી આપણા મેથેમેટિક્સ માટે ગેમ નામ આપીશું. પછીની ડેફિનેશન છે નંબર ઓફ પ્લેયર્સ. બહુ જ ઓબ્વિયસ ટાઈપની આ ડેફિનેશન છે. અ નંબર ઓફ કોમ્પિટિટર્સ ઇન્વોલ્વડ ઇન અ ગેમ ઇઝ કોલ્ડ ધ નંબર ઓફ પ્લેયર્સ ઇન એ ગેમ. એટલે જેટલા કોમ્પિટિટર્સ કોઈ એક ગેમ અથવા તો આ સાદી ભાષામાં બિઝનેસમાં ઇન્વોલ્વ થયેલા હોય એને આપણે નંબર ઓફ પ્લેયર કહીશું. ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે ધારો કે કોઈ કોલ્ડ ડ્રિંક બનાવતી 3 કંપની છે, એ, બી અને સી. કોઈ એક રિજિયનની કે કન્ટ્રીની વાત કરીએ તો આપણે એવું માની લઈએ કે એ 3 એવી કંપની છે જે મુખ્ય ભાગ ભજવે છે. મોટાભાગનો માર્કેટ શેર આ 3 કંપનીઓ વચ્ચે છે. તો આપણે આ જે બિઝનેસ છે એને આપણી ભાષામાં અથવા તો આપણા કન્ટેક્સ્ટમાં આપણે એને 3 પ્લેયર અથવા તો 3 પર્સન ગેમ કહી શકીએ, કારણ કે એમાં 3 કંપનીઝ ભાગ લઈ રહી છે. એના પછીની જે ડેફિનેશન છે એ છે ઝીરો સમ ગેમ. ઇફ ઇન અ ગેમ the sum of the gains to one player is exactly equal to the sum of the losses to another player, then the sum of the gains and the losses will be zero.
and so the game is said to be a zero-sum game. અર્થ એવો થાય કે જ્યારે એક કંપનીને કોઈ ફાયદો થાય છે, ધારો કે એક કંપનીને 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે, તો એક્ઝેક્ટલી એ જ વખતે એની જે ઓપોઝિશન કંપની છે એને 1 લાખ રૂપિયાનું નુકસાન થતું હોય, તો પહેલી કંપની માટે જે આવક છે એ +1 લાખ છે, બીજી કંપની માટે લોસ છે એટલે -1 લાખ છે, +1 લાખ દેટ ઇઝ 0, એટલે આપણે આ ગેમને ઝીરો સમ ગેમ કહી શકીએ. એક ઉદાહરણ આપણી પાસે છે. આ ગેમ આ જે ઉદાહરણ છે એમાં આપણી પાસે 2% ઝીરો સમ ગેમ છે. એટલે આ જે ગેમ છે એમાં માત્ર 2%, એટલે કે 2 જ કોમ્પિટિટર છે અને એ ઝીરો સમ ગેમ આપશે. અ ગેમ વિથ ઓનલી 2 players where one player's gain is exactly equal to the loss of other player is called a 2% ઝીરો સમ ગેમ. 2% હોવા જોઈએ એટલે કે 2 કોમ્પિટિટર હોવા જોઈએ અને એકનું આવક એ બિલકુલ બીજાનું નુકસાન હોવું જોઈએ. એક ઉદાહરણ આપણે જોઈએ કે જે આપણને 2% ઝીરો સમ ગેમ આપશે. આપણી સામે એક કોલ્ડ ડ્રિંક કંપનીનો ડેટા છે. આપણી પાસે 2 કોલ્ડ ડ્રિંક કંપનીઝ છે, કંપની એ અને કંપની બી, અને એમના નંબર ઓફ કસ્ટમર્સ આપણી પાસે છે 2 કોન્ઝિક્યુટિવ યર્સના 2011 અને 2012. જો આપણે જોઈએ તો કંપની એ માટે 2011માં 600 કસ્ટમર હતા, જે 2012માં 700 કસ્ટમર થયા, એટલે કે 100 કસ્ટમરનો વધારો થયો. જ્યારે કંપની બીની જો સિચ્યુએશન જોઈએ તો એની પાસે 400 કસ્ટમર હતા, એમાંથી 300 કસ્ટમર થઈ ગયા, એટલે કંપની એને એક્ઝેક્ટલી 100 કસ્ટમરનો ફાયદો થાય છે, +100 ગણી શકીએ. કંપની બીને 100 કસ્ટમરનું નુકસાન થાય છે, એટલે આપણે એને -100 ગઈ શકીએ. કંપની બી માટેનું જો આવક ગણીએ તો +100 -100 100 થાય. સવાલ એ છે કે આ તો એવું જ થતું હશે ને, ક્યારે એવું બને કે ઝીરો સમ ગેમ ન હોય? એ કલ્પના કરીએ કે ધારો કે 1000 લોકો છે એ લોકો કોલ્ડ ડ્રિંક પીએ છે અને એક કંપની જે છે એની જે પ્રોડક્ટ છે એ 600 લોકો પીએ છે, જે બીજી કંપની છે એની 400 લોકો પીએ છે. કદાચ કોઈ એવા સંજોગો વસાત 50 લોકો કોલ્ડ ડ્રિંક પીવાનું જ બંધ કરી દે, ઓકે,